જય શ્રી કૃષ્ણ, જય માતાજી સર્વ મિત્રોને। આજે આપણે જાણીશું નવરાત્રિના 9 દિવસ અલગ અલગ શક્તિ સ્વરૂપની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે। ત્યારે ચાલો જાણીએ કયા દિવસે કયા માતાજીની શક્તિ સ્વરૂપની પૂજા આરાધના થાય છે। નવરાત્રિ એટલે જગતજનની માતા જગદંબાની પૂજા આરાધના કરવાનો પર્વ। નવરાત્રિમાં આસો સુદ એકમ તિથિ શરૂ થાય છે। આ વર્ષે 3 ઓક્ટોબર 2024 ગુરુવારથી આસો નવરાત્રિ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે। નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાનો અને વ્રત રાખવાનો નિયમ છે। બીજી તરફ શક્તિની આરાધના આ પર્વ પર 9 રાતો સુધી ખેલૈયાઓ ગરબે રમે છે। ગરબે રમીને શક્તિની આરાધના કરે છે। નવરાત્રિના 9 દિવસ અલગ અલગ શક્તિ સ્વરૂપની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે। ત્યારે ચાલો જાણીએ આ દિવસે કયા માતાજીની શક્તિ સ્વરૂપની પૂજા આરાધના થાય છે। પહેલો દિવસ નવરાત્રિના તહેવારનો પ્રથમ દિવસ દેવી દુર્ગાના શૈલ્યપુત્રી સ્વરૂપને સમર્પિત છે। પર્વતરાજા હિમાલયની પુત્રી હોવાને કારણે તેને શૈલપુત્રી કહેવામાં આવે છે। આ દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ શાંત, સૌમ્ય અને પ્રભાવશાળી છે। ઘટ સ્થાપનાની સાથે સાથે માતા શૈલપુત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે। તો મિત્રો, બીજા નોરતે કયા માતાજીની પૂજા કરવામાં આવે છે જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આગળનો વિડીયો સર્વપ્રથમ જોવા મળે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।